સુરાપુરા દાદાની કુળદેવી માત કી, દ્વારકાધીશની રામચંદ્ર ભગવાન કી, પવન સુત હનુમાન કી, સોમનાથ મહાદેવ કી, મોગલ માત કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હવે આમ તો આપણે જે કોઈ આયા એ કંઈક અપેક્ષા લઈને જ આવ્યા છો ને દાદા જોડે. અપેક્ષા વગર કોણ આવ્યું છે? કોઈ નહીં ને? હા કે ના તો બોલો. હા નકા અમારે નવરાશ નથી, બુકિંગ છે એમને લઈ લઉં, આપણે બેહો આમને આમ. જો તમને હા બોલવાના આળા હોય તો અમે બધા મૂર્ખ છીએ ને તમને જમાડીને ખવડાવી. હવે વ્યસન મુક્તિ માટે કેટલા આયા? હાથ લઈ લો, લઈ લો, નીચે લઈ લો. તો આપણે ખરેખર જો દારૂ મૂકવા આવ્યા છીએ અને ગામમાં દારૂ ગોતવા જાઓ તો એની કરતાં ગામમાં પડ્યા રહેતા હોય ભાઈ, અહીં શું કામ આવો? મેં હમણાં હું નાવા જતો હતો ને મેં જોયું હતું એક જણા હાથમાં 10 પડીકા લઈને જતા. બોલો, કુંભકર્ણ છો કોણ છો? તેમ હાથમાં ઠેલ્યું લઈને એક બાવળિયા હેઠે બેઠો, મેં જોયો જ તો એ નહીં જાય. અને અહીંથી એક ભાઈ 5-7 પડીકા લઈને જતો હતો. એટલે આ કરવા આવો છો અહીં? આની કરતાં ગામમાં જ રહો ને ભાઈ. અમારે કંઈ એવું જરૂરી નથી, તમને આતડા હળી જાય પછી આવજો પાણી લેવા. આ મેં તમારા હાટું મહેનત કરી તા તેમ ગામમાં. આ તો ગામ સારું છે, કંઈ કહેતું ને નકર એકાદાના ટાંગા ભાંગી નાખશે. તો તમે બધા દાદાએ આવો છો ને એટલે કોઈ કંઈ નથી કહેતું, એવું ના વિચારતા. અને હું તો એમ કહું, આપણે તમને આ વ્યસનમાંથી છૂટો એના હાટું રાત દાડો મહેનત કરીએ છીએ. આમાં કેટલી મહેનત થાય એ તમને ખબર છે? કેટલી સુવિધા તમારા માટે. છેક પાર્કિંગથી લઈને તેમ પ્રસાદીની થાળી લો, ક્યાંય 5 રૂપિયા કોઈ માગતું હોય તો કહો. હે તો મેં જોયું તું 4 દી મોર આવ્યો તો એ તો એવું કહેતો નકરા કે પૌવા બટેકા જ નાસ્તામાં આવે. તો હું પંજાબી આપું તને? તો હોટલમાં ખાઈને આવજો. અહીં ચા અમે હમદેવી કે આ દાદાનો જે તમે આરોગો ને ચા કે જે નાસ્તો હોય, પૌવા બટેકા પાપડી જે હોય, એ એક દાદાનો પ્રસાદ છે. અને કદાચ તમારા કર્મો કદાચ આટા લઈ ગયા છે ને કોકનું ખવરાયું હોય છે ને કદાચ 1 કરોડ ગુના હોય છે ને અને આ નાભ્ય પાપ પડ્યું હોય છે ને તો આ પ્રસાદ પેટમાં જશે એટલે કાલથી સારા વિચાર ચાલુ થશે. આના હાટું ખવરાયું. આ ચા અમે 1 ડીશના 40 રૂપિયા લેવી છે, તમે છેતરાઈ જાઓ છો. જે ખાઓ એ અમારું છે. જોઈએ એવી સુવિધા નહીં. આ કે 5 સ્ટાર હોટલમાં આવ્યા હો, અમે કયા સુવિધા ભગીને ઊંધા પડી ગયા કહો? આ તમારા સામે સામે બેઠા હી, તમારી હાટું રાત દાડો તપ કરવી કે કદાચ આમના ભાગમાં ના હોય ને તો ભગવાનને એવું કહેવી છે કે અમારું છીનવીને આમને આપજે. બીજું શું કહેવી?